ભારતના બંધારણ હેઠળ નીચેના પૈકી કઈ મૌલિક ફરજ નથી? નીચેનામાંથી કઈ આપણી મૌલિક ફરજ એટલે કે મૂળભૂત ફરજ નથી? મૌલિક ફરજ કયો કે મૂળભૂત ફરજ કયો, બધું એક જ. ચલો મને જવાબ આપો 21 માં. આન્સર નંબર 21, પ્રશ્ન નંબર 21 માં શું જવાબ આપો? તો જાહેર ચૂંટણીમાં મતદાન કરવું, વૈજ્ઞાનિક માણસ કેળવવો, જાહેર રક્ષા કરવી, બંધારણનું પાલન કરવું. જાહેરમાં ચૂંટણીમાં મતદાન કરવું એ આપણી ફરજ નથી. 11 ફરજમાં ક્યાંય લખ્યું નથી કે ચૂંટણીમાં મતદાન કરવું. મતદાન એ આપણી ફરજ નથી. ઘણા બધા વિદ્યાર્થી કહે છે કે મતદાન એ ફરજ છે, પણ મતદાન એ આપણો રાજકીય અધિકાર છે. ધ્યાન આપજો મિત્રો, મતદાન એ આપણો રાજકીય અધિકાર છે, અથવા એને આપણે કહેવાય કાયદાકીય અધિકાર. એને આપણે કાયદાકીય અધિકાર કહેવાય. યાદ રાખજો, બંધારણની અનુચ્છેદ નંબર 326 માં મતદાન કરવા અંગેની જોગવાઈઓ છે. એ ભારતનો દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે, પણ એ મૂળભૂત અધિકાર નથી, મૂળભૂત ફરજ નથી. ઓનલી એ આપણો રાજકીય અથવા કાયદાકીય અધિકાર ગણાય. ધ્યાન આપજો, ઘણા બધા શું કહે છે કે મતદાન એ ફરજ છે. ફરજ નથી, રાજકીય અધિકાર છે મારા વાલા.